અમદાવાદમાં થયેલી એ ભયાનક પ્લેન દુર્ઘટનાને 8 મહિના વીત્યા બાદ આજે જ્યારે થાવર ગામના શોકમગ્ન પિતાના હાથમાં પોતાના પુત્ર અને પુત્રવધૂની છેલ્લી નિશાનીઓ આવી ત્યારે સમગ્ર પંથક ફરી એકવાર હિબકે ચડ્યો હતો। ગત 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ ચૌધરી અને તેમના પત્ની ધાપુબેનનું કરુણ નિધન થયું હતું। આ ગોજારી દુર્ઘટનામાં 279 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં આ નવદંપતીનો પણ સમાવેશ થતો હતો। કમલેશભાઈ લંડનમાં સ્થાયી થયા હતા અને લગ્ન બાદ પત્ની ધાપુબેનને પોતાની સાથે વિદેશ લઈ જવા માટે હર્ષભેર રવાના થયા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું। દુર્ઘટના બાદ શરૂઆતમાં માત્ર કમલેશભાઈનું ડીએનએ મેચ થયું હતું, પરંતુ પરિવારે બંનેની અંતિમ ક્રિયા સાથી કરવાની ઈચ્છા વ્યક્ત કરતા 22 જૂનના રોજ બંનેના મૃતદેહ વતન લાવી અગ્નિદાહ અપાયો હતો। આ ઘટનાને 8 માસ જેટલો સમય વીતી ગયો છે, ત્યારે તાજેતરમાં તપાસ એજન્સીઓ દ્વારા મૃતક કમલેશભાઈ પાસે રહેલી ચીજવસ્તુઓ તેમના પિતા સવદાનભાઈને પરત સોંપવામાં આવી છે। આ સામગ્રીમાં લગ્નનો આલ્બમ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને વિદેશના દસ્તાવેજો મળી આવ્યા છે। જ્યારે માતાપિતાએ પોતાના લાડકવાયા પુત્ર અને પુત્રવધૂના લગ્નનો આ આલ્બમ જોયો ત્યારે તેમની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી। જે આલ્બમમાં ખુશીઓના રંગો હતા તે આજે માત્ર યાદો બનીને પિતાના હાથમાં છે। પોતાના પુત્રની છેલ્લી નિશાનીઓને સ્પર્શીને પિતા સવદાનભાઈ અને માતા ધ્રુસકે રડી પડ્યા હતા। આ દ્રશ્યો જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી। હા, મને આજે લગભગ 6-7 મહિના પછી જે ડોક્યુમેન્ટ એના હતા, જે ક્લિયર આઈડેન્ટિટી થતી હતી, જે ઓળખ થતી હતી, એવા જે એમનો એક લગ્નનો આલ્બમ હતો એમની સાથે, પછી એમના કોઈ આધાર કાર્ડ જેવા જે ડોક્યુમેન્ટ જે ક્લિયર થતા હતા તે અમને તેઓ અમદાવાદ બોલાવ્યા, એટલે અમદાવાદ તાજ હોટલમાં એમને બધું રાખ્યું હતું, ત્યાંથી અમને આ મળ્યા છે। એના સિવાય તો અમને જે વસ્તુ અમારા તો જે દીકરો અને બહુ જતા રહ્યા એ તો મતલબ કોઈ રીતે એ તો અમારા માટે, પરંતુ એની જે વસ્તુ એની લાસ્ટ છેલ્લી ઘડીએ જે એની પાસે જે વસ્તુ હતી તે વસ્તુ અમને આજે મળી છે। બસ એનાથી અમારું દિલ ભરાઈ આવ્યું છે। પ્લેન દુર્ઘટનાની એક કાળી રાતે એક હસતા રમતા પરિવારને વિખેરી નાખ્યો છે। આજે ભલે તપાસ એજન્સીઓએ દસ્તાવેજો પરત કર્યા હોય, પરંતુ આ માતાપિતા માટે તો આ દસ્તાવેજો નહીં, પણ તેમના કાળજાના કટકાની છેલ્લી ભાવુક સ્મૃતિઓ છે।